તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ। તો દર્શક મિત્રો, કાલે ભીમ 11 વાગી છે। જોકે દર વર્ષે ભીમ 11ના દિવસે વાવણી થઈ જાય છે, 11 આળે ગાળે થઈ જાય છે, પરંતુ આ વર્ષે હજી થઈ નથી ને આપણે આમ જોવા જઈએ તો મહિના પહેલા આમ તો એક માવઠું થયું, આમ તો વાવણી જવું જ થઈ ગયું, પરંતુ આમ તો એ માવઠું જ કહેવાય ને વાદળા પણ ખૂબ સરસ છે। કાલે જોકે ભીમ 11 હતી, આવું થઈ ગયો પણ ન આવ્યું ને હવે આગાહીકારો ને બધા કહે તો છે કે હવે 28-30 તારીખ સુધીમાં વરસાદ આવી જાય। ચોમાસું જે અટકેલું હતું એ સક્રિય થઈ ગયું છે ફરીથી, તો થોડાક સમયમાં વરસાદ આવી જાય। પરંતુ આપણી જે અહીંયા 12-13 વીઘાનો આ નંબર છે, એમાં આપણી વાવણી જોવા જઈએ તો કુદરતી નહીં પણ આ બીજી રીતે આપણે પાઈને પૂર્ણ કરી છે। તો આપણે જે શરૂઆતમાં જે માવઠું થયું એમાં આપણે ઓલી મગફળી વાવી દીધી, ઓલી લીલી બટાઈ ને ત્યાર પછી આપણે આમાં ફરી વખત એમાં વાવી હતી, એટલે આપણે આમ નહીં પણ આમ આપણી વાવણી પૂરી થઈ ગઈ છે। આપણે ફરીથી વાવી છે એનું જે એટલું પાળ્યું પહેલાં પાયું અને ત્યાર પછી આ પાળ્યું 2 ભાગ્યમાં કર્યા ને ઓલામાં પણ 2 ભાગ કર્યા। તો આ રીતની આપણી વાવણી હવે કમ્પ્લીટ થઈ ગઈ છે। આમાં એક પણ હોપટ નીકળી ગયું છે, લાકા ઓપા ગાડીનું ઊભા અહીંયા લગનમાં એક પણ હોહરું નીકળી ગયું છે ને પાછળ આપણે બીજું પણ ચાલુ કરી દીધું છે। આપણે 2 પાણ પાઈએ એટલે કમ્પ્લીટ માંડવી નીકળી જાય છે। ઓલી બાજુ જે બીજું પાળ્યું છે એમાં 2 પાણ પાઈ દીધા, કમ્પ્લીટ એમાં નીકળી ગઈ છે અને આને પણ હવે બીજું પણ હાયલું જાય છે, 1-2 દિવસમાં બીજું પણ પી જાય, એટલે આમાં પણ સરસ રીતે માંડવી હાઈ ક્લાસ રીતે નીકળી જાય। તો આ રીતે આપણે કુદરતી રીતે તો હજી તો વાવણી નથી થઈ, ઘણા પડા આપણા બાકી છે, આપણી બાજુમાં પણ કપાવાવાળા હજી બાકી છે, જેને પાણી છે એને વાવેતર લગભગ કરી દીધા છે, કારણ કે હવે સમય ખૂબ ચોમાસાનો નજીક આવી ગયો છે। તો દર્શક મિત્રો, બધા ખેડૂતને પાણી હોતું નથી, જેથી કરીને હવે જો કુદરતી રીતે વાવણી થઈ જાય તો સારું છે, કારણ કે બધાને મોઢા આવે, બધા ખેડૂત મિત્રોના મોઢા આવે વાદળો તરફ છે, વાદળો ચડે ને વાવણી થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરે છે। દર વર્ષે તો ન જોતા એટલા વરસાદ થઈ જતા, પરંતુ આ વર્ષે હજી વાવણી લાયક વરસાદ અમુક જગ્યાએ થઈ ગયો છે, ગોંડલ સાઈડ પછી અમરેલી સાઈડ ઘણી જગ્યાએ થઈ ગયો છે, પરંતુ આપણી સાઈડ હજી નથી થયો ને અમુક ઘણા ખરા વિસ્તારો હજી બાકી છે, અમુક વિસ્તારમાં જ છો છે ને ઘણા ખરા વિસ્તારો બાકી છે। તો હવે બધા ખેડૂતોનું મોઢા આવે આમ આકાશ તરફ છે, જોકે બધાને પાણી હોતું નથી, તો હવે વાવણી થઈ જાય તો એક સારું છે, નકર જો ખેડૂતને તો દુબળાને 2 જેઠ મહિના હોય, આ વર્ષે એમ થાય 2 જેઠ મહિના છે। ઘણા ખરા સરકારી આંદોલનો હાલે છે, થાંભલા બાબતના, અદાણી બાબતના ઘણા ખરા તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોતા હશો। તો ખેડૂત જે છે એને એક તો કુદરતી રીતે માર પડતો હોય ને એક તો આ રીતે માર પડતો હોય, તો એ ખેડૂતનું જે થાય એ આપણે અત્યારે ખેડૂત છે એ બધી કરતી હલવાણેલો હોય એવું લાગે છે। એક તો આખી વાવણી નથી થતો અને કદાચ એ ડિસ્ટ્રિક્ટમાં જેને પાણી છે તો એને આ થાંભલાના કારણે વાવણી કરી શકતો નથી, તો ખેડૂત છે એ બધી રીતે મૂંઝાણેલો છે। તો દર્શક મિત્રો, આપણી વાવણી તો આ રીતની હોપટ નીકળી ગઈ છે, પરંતુ હજી ઘણા ખરા ખેડૂતો હજી બાકી છે, તો એમને પણ જો કુદરતી રીતે વાવણી થઈ જાય તો સારું। તો મળશું ફરીથી દર્શક મિત્રો નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો।